દેશમાં સંસદનું સત્ર ચાલ્યું. સત્રની શરૂઆત 25 નવેમ્બરે થઈ હતી. 20મી ડિસેમ્બર સુધી ચાલેલું આ સત્ર રાજ્યસભાએ 19 દિવસ માટે કામ કર્યું, લોકસભાએ 20 દિવસ માટે કામ કર્યું. આની વચ્ચે શું ફળ આપણને મળ્યું છે એના વિશે સૌથી પહેલા વાત કરી છે. આજે છેલ્લો દિવસ હતો સત્રનો. સત્ર પૂરું થયું છે, શિયાળુ સત્ર, અને આ 20 દિવસમાં કમસે કમ 10 વાર મેં એવું કહ્યું હશે કે 2.5 લાખ રૂપિયા 1 મિનિટ પાછળ ખર્ચો કર્યો છે દેશની સંસદે. તો એમણે શું ઉકાળ્યું? શું એ કશું એવું કરી શક્યા? PRS લેજિસ્લેટિવ રિસર્ચે એમનો જે ડેટા છે એ થોડા કલાકો પહેલાં જ બહાર પાડ્યો છે, અને PRS અલગ અલગ રિસર્ચ અને એનું એનાલિસિસ, ખાસ તો લોકસભા અને રાજ્યસભામાં કેટલું કામ થઈ રહ્યું છે એનું ડેટા આધારે એક પૃથક્કરણ રજૂ કરતા હોય છે. એ એનાલિસિસ મારે તમને સૌથી પહેલાં કહેવું છે. લોકસભાએ 20 દિવસ કામ કર્યું, એમાંથી 52% પરફોર્મ કરી ચૂક્યા છે. એટલે મતલબ 48% સમય એવો રહ્યો લોકસભામાં કે જ્યારે હોબાળો ને હંગામો ને બૂમાબૂમી એના સિવાય કશું થયું જ નથી. અને રાજ્યસભામાં તો બૌદ્ધિકોનું ગૃહ કહેવાય, અને છતાંય માત્ર 39% સમય સુધી જ રાજ્યસભા ચાલી શકી છે. બાકી રાજ્યસભામાં હંગામો, વિવાદ, ઝઘડા, આનો વિરોધા અને આનો વિરોધા એમાં સીમિત થયું છે. છેલ્લા 6 લોકસભાની ટર્મમાં પહેલા 6 મહિનામાં થયું હોય એવું અત્યાર સુધીનું સૌથી ઓછું કામ છે. એટલે 6 લોકસભાની ટર્મ એટલે પાછલા 30 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે જે કોઈ પણ સરકારના, નવી સરકારનું ગઠન થયા પછી જે પહેલા 6 મહિના અને પહેલા સત્રની શરૂઆતો હોય એમાં સૌથી ઓછું કામ થયું હોય તો એ આ વખતે થયું છે. માત્ર એક જ બિલ આ વખતે પસાર થઈ શક્યું છે. ક્વેશ્ચન અવર છે, મોટાભાગે ફંક્શન જ નથી થઈ શક્યા. પ્રશ્નોત્તરી કાળ હોય છે, પ્રશ્ન પૂછાય છે, સવાલોના જવાબ આપવા માટે મંત્રીઓ બાધ્ય હોય છે. 19માંથી 15 દિવસ કામ જ ન થયું રાજ્યસભામાં. એટલે જે 19 દિવસમાં જે પ્રશ્નોત્તરી કાળ ફંક્શન થવા જોઈએ, 15 દિવસ એવા હતા કે જ્યારે પ્રશ્નોત્તરી કાળ થઈ ન શક્યા. 20 દિવસમાંથી 12 દિવસમાં 10 મિનિટથી પણ વધારે ચર્ચા નથી થઈ. આ લોકસભાનો ડેટા છે. કોઈ જ ડેપ્યુટી સ્પીકર છે હજી સુધી પસંદ નથી કરવામાં આવ્યા, જો કે આ પહેલી વાર નથી. વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટે નોટિસ આપી હતી અને દેશની સરકારને પ્રશ્ન કર્યો હતો કે કોન્સ્ટિટ્યુશનની આવશ્યકતા છે, સંવિધાન કહે છે કે ડેપ્યુટી સ્પીકરનું ચયન તમારે કરવું પડે. આખી 17મી લોકસભા 5 વર્ષ નીકળી ગયા પણ સરકારે ડેપ્યુટી સ્પીકરનું ચયન નહોતું કર્યું. આ વખતે પણ લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું ચયન નથી કરવામાં આવ્યું. વિપક્ષને એવી અપેક્ષા હોય કે મોટાભાગે ડેપ્યુટી સ્પીકર એમને મળે. એ ચયન 17મી લોકસભામાં તો નહોતું કરાયું. 18મી લોકસભા શરૂ થઈ 6 મહિના થઈ ગયા છે, પરંતુ હજી સુધી ત્યાં પણ ચયન કરવામાં નથી આવી રહ્યું. આ વાસ્તવિકતા છે. સ્વર્ગ મળી શક્યું અથવા સ્વર્ગ એ જમીન પર ઉતારવાનો કોઈએ પ્રયત્ન કર્યો? કે હજી બધા જ લોકો એવી અપેક્ષા અને કામના સાથે જીવી રહ્યા છે કે સરસ મજાનું ભગવાનનું નામ લો અને 7મા જન્મના અંતે આપણને સ્વર્ગ મળી જવાનું છે? કોઈને એ ખબર નથી કે પુનર્જન્મ થવાનો છે કે કેમ, અને એ પુનર્જન્મ કે ફરીથી થવાવાળો કે આવનારો જન્મ કે કોઈ પણ જગ્યાએ સ્વર્ગની એમની કામના પૂરી થવાની છે કે કેમ. એ સ્વર્ગ વિશે આપણી પાસે જ્યારે કોઈ શ્યોરિટી કે ગેરંટી નથી ત્યારે આપણે આ ધરતીને સ્વર્ગ બનાવવા માટે કેટલા પ્રયત્નો કરી શકીએ? તમે એમ એક રેન્ડમ સર્ચ પણ નાખશો ને ગૂગલમાં કે ભારતની સામે સૌથી વધારે પડકારો કયા, તો જે યાદી આવે છે એ સાંભળો. અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી સૌથી મોટી સમસ્યા. બીજા નંબર પર સમસ્યા આવે છે ઇન્કમની ઇનઇક્વાલિટી. એટલી બધી ખાઈ છે બે ગ્રુપની વચ્ચે. એટલે એક સમુદાય છે જેની પાસે ખૂબ પૈસા છે ને અતિશય પૈસાવાળો થતો જઈ રહ્યો છે, અને એક એવો સમુદાય છે કાં તો ત્યાંનો ત્યાં છે અને કાં તો હજુ ખાડામાં ધકેલાઈ રહ્યો છે. એ બે વચ્ચે કોઈ બ્રિજ નથી બની રહ્યો. એ ખાઈ પુરાઈ નથી રહી, દિવસે ને દિવસે વધી રહી છે. ત્રીજો સૌથી મોટો પ્રશ્ન છે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી. આપણે ટકી શકીશું કે કેમ? આપણે પર્યાવરણને બચાવી શકીશું કે કેમ? આપણે વાતો કરીએ છીએ, ચર્ચાઓનો હિસ્સો બનીએ છીએ, આપણે આપણી પરંપરાઓને યાદ કરીને કહીએ છીએ કે આપણે વૃક્ષને દેવ માનવાવાળા, નદીને માં માનવાવાળા માણસો. અમે એ માણસો કે જે અમે પ્રકૃતિને પૂજીએ છીએ, પ્રકૃતિને દેવ માનીએ છીએ, સાક્ષાત દેવમાં ભરોસો માનીને સૂર્યનારાયણને, આદિત્યને અર્ઘ્ય અર્પણ કરવાવાળા અમે છીએ. અર્ઘ્ય અર્પણ કરતા આપણે માણસો શું ખરેખર પોષણ કરી રહ્યા છીએ પ્રકૃતિનું કોઈ પણ રીતે? એટલે સરકારી પ્રયત્નોથી માંડીને આપણા નાગરિક તત્વમાં શું એ કોઈ વાત આવી છે? એ પ્રશ્નનો જવાબ મારે નથી આપવો, આપણે પોતાને આપી દેવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેફ્ટી ઓફ વિમન, ચાઇલ્ડ લેબર, કરપ્શન, કાસ્ટ સિસ્ટમ, અને આગળ જતા જશો તો ઇલિટરસી, ઇકોનોમિક ઇનઇક્વાલિટી, પોપ્યુલેશન, સ્કિલ ડેવલપમેન્ટ, અર્બનાઇઝેશન, વોટર મેનેજમેન્ટ. પીવાના પાણીમાં ફ્લોરાઇડ મળી રહ્યું છે. રાજ્યના ઊંડાણમાં જશો, ગુજરાત રાજ્યની પણ આપણે વાત કરીએ તો ખાડો ખોદશો અને બોર ખોદશો તો પાણી નીકળશે તો એમાંથી ફ્લોરાઇડ મળી રહ્યું છે. ભૂગર્ભ જળનું સ્તર ઘટી રહ્યું છે. નદીઓ દૂષિત થઈ રહી છે. જીવતી નદીઓ કેટલી બચી છે? એક નર્મદાના સહારે કેટલા ગુજરાતને ક્યાં સુધી જીવાડીશું એ ખબર નથી.
વરસાદી પાણીનો સંગ્રહ કરી શકીશું કે કેમ એ પણ ખબર નથી, સોલારનો કેટલો ઉપયોગ કરતા થઈશું એ પણ ખબર નથી. કેટલા મહત્વના મુદ્દાઓ હતા કે જેની દેશની સંસદમાં ચર્ચા થવી જોઈતી હતી, કેટલી મહત્વની વાતો છે કે જેના પર આપણને જવાબ મળવા જોઈતા હતા. દેશની સંસદની શરૂઆત વાઇસ પ્રેસિડેન્ટને હટાવવાથી લઈને દેશની સંસદનો અંત, શિયાળુ સત્રનો અંત, એ વાત પર થયો કે બાબા સાહેબ આંબેડકરનું એક્ઝેક્ટ અપમાન કોણે કર્યું. વચ્ચે એઆઈ આવ્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અંદરો અંદર ઝઘડતા હતા ત્યારે બહાર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હતા કે જેમણે એઆઈનો ઉપયોગ કરીને એક વિડીયો બનાવ્યો અને જેમાં એ બોલી રહ્યા છે અને બાબા સાહેબ આંબેડકર એમને આશીર્વાદ આપી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકર હયાત નથી. એ હયાત હોત તો એ અરવિંદ કેજરીવાલને આશીર્વાદ આપતા કે કેમ એ પણ ખબર નથી, પણ એઆઈથી એમણે આશીર્વાદ લઈ લીધા અરવિંદ કેજરીવાલે. એ આશીર્વાદ લીધા પછી એઆઈને અરવિંદ ઇન્ટેલિજન્સની જેમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું. એ અરવિંદ ઇન્ટેલિજન્સ એક દિવસ માટે તો બહુ સરસ ચાલ્યું, પણ પછી બીજા દિવસે એ એઆઈનો સામે ઉપયોગ પણ થયો અને જે વળતા પ્રહારના સ્વરૂપમાં હતો કે હવે બીજા વિડીયોમાં એઆઈથી શૂટ કરવા, એઆઈથી બનાવવામાં આવેલા એ વિડીયોમાં જેવા આશીર્વાદ માંગે છે અરવિંદ કેજરીવાલ એટલે બાબા સાહેબ સામે થપ્પડ મારે છે, એમને મારે છે. બાબા સાહેબ વાયોલન્ટ થઈ જાય છે, હિંસક થઈ જાય છે. ઉપયોગ માત્ર આટલો સીમિત નથી રહ્યો. બેકગ્રાઉન્ડમાં એક બાઇટનો અવાજ છે અને પછી અમિત શાહને પણ બાબા સાહેબ આંબેડકર મારી રહ્યા છે એ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ટ્વિટરની દુનિયા જુઓ તમે એટલે તમને સમજાઈ જાય કે હવે સોશિયલ મીડિયા પર પ્રતિસ્પર્ધા ચાલી રહી છે કે વધારે નીચે કોણ જાય. જે સૌથી વધારે નીચે એ રાજનીતિમાં જીતી જશે. બહુ જ સરળ છે. જે સૌથી વધારે જુઠ્ઠું બોલી શકશે, જે સૌથી વધારે અપપ્રચાર કરી શકશે, જે એવા પ્રયત્નો સૌથી વધારે કરી શકશે કે લોકોને મૂર્ખ કેવી રીતે બનાવી શકાય, જે વધારેમાં વધારે નફરત ફેલાવશે, જે વધારેમાં વધારે ભાગલા પાડી શકશે, એ આ દેશની રાજનીતિમાં જીતી શકશે. એ તર્ક સાથે રાજનેતાઓ મહેનત કરી રહ્યા છે અને કદાચ એ સાચા પણ છે. કદાચ એ આવનારા સમયમાં આનાથી એ વધારે સાચા સાબિત થઈ શકે છે. નુકસાન આ દેશનું થઈ રહ્યું છે. એક નેતા છે ભારતીય જનતા પાર્ટીના, નોર્થ ઇસ્ટના એ નેતાએ રાહુલ ગાંધી પર એવો આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી એમની ખૂબ નજીક આવી ગયા હતા અને એમને ખૂબ ખરાબ નજરથી જોવામાં આવ્યા. સાંસદ જયા બચ્ચન છે, એમણે જવાબ આપ્યો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક્ટિંગમાં જેટલા એવોર્ડ મળે છે બધા જ એવોર્ડ્સ એમને આપી દેવા જોઈએ કે મારા આખા કરિયરમાં મેં આટલા સારા એક્ટર્સ કોઈ જોયા જ નથી. ખૂબ બધા આરોપો લગાવવામાં આવ્યા ઓડિશાના સાંસદ મંત્રી પ્રતાપ સારંગી પર. એમણે કહ્યું કે તમને શરૂઆતમાં વાગ્યું નહોતું, પહેલાં કહ્યું કે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો, પછી પ્રશ્ન પૂછ્યો પત્રકારોએ કે કેવી રીતે ધક્કો માર્યો, તો એમણે કહ્યું કે નહીં, એમણે એક બીજા સાંસદને ધક્કો માર્યો, એ સાંસદ મારા પર પડ્યા અને એટલે હું પડી ગયો. કોંગ્રેસના નેતાઓએ અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા માંગી અને પ્રશ્ન પૂછ્યો કે આખી સંસદમાં, આખી પાર્લામેન્ટમાં સીસીટીવી લગાવેલા છે, વિડીયો આપી દો સામે અને કહી દો કે મેં આ કર્યું કે કેમ. પણ ત્યાં સુધીમાં એફઆઈઆર ફાઇલ થઈ ગઈ છે. હત્યાના પ્રયાસનો આરોપ રાહુલ ગાંધી પર લગાવી દેવામાં આવ્યો છે. થોડા સમય પહેલા ગુજરાત આ બધામાં એડવાન્સ ચાલે છે. જોકે એટલે 2022ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ કમલમમાં ગયા હતા. કમલમમાં પણ સીસીટીવી છે, પણ એ સીસીટીવી ક્યારેય બહાર ન આવ્યા જેની અંદર એ દર્શાવી શકાય કે ગુજરાત આમ આદમી પાર્ટીના એ વખતે પ્રદેશ પ્રમુખ લગભગ નહોતા. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીના નેતા, મહિલા નેતા ડોક્ટર શ્રદ્ધા રાજપૂતની છેડતી કરી હતી. કેમ કે ફરિયાદ થઈ, આરોપો લાગ્યા, પણ એ સીસીટીવી ક્યારેય સામે ન આવ્યા. એટલે કમલમમાં સીસીટીવી ન હોય એવું તો વાત શક્ય નથી. એટલે એ ડોક્ટર શ્રદ્ધા રાજપૂત હોય, એ જે તે સમયે સ્મૃતિ ઈરાનીએ જે આરોપ લગાવ્યા હતા રાહુલ ગાંધી પર કે રાહુલ ગાંધી મને ફ્લાઇંગ કીસ આપી રહ્યા છે, ઉડતી પપ્પી આપી છે રાહુલ ગાંધીએ એમને, કે પછી વર્તમાન ભારતીય જનતા પાર્ટીના સાંસદે લગાવેલા રાહુલ ગાંધી પર આરોપો કે ખૂબ ખરાબ નજરથી જોઈ રહ્યા હતા, હું બહુ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી, મારી એકદમ નજીક આવી ગયા હતા. તો આ દરેક આરોપોમાં અને ખાસ તો ધક્કો મારવાના આરોપમાં એ સીસીટીવી કેમ સામે નથી આવ્યા એ બહુ મોટું રહસ્ય છે. જરૂરી નથી કે સીસીટીવી સામે ન આવે તો એ આરોપ સાચો સાબિત ન થાય. એ તો ઇન્વેસ્ટિગેશન પોલીસ કેવી રીતે કરે છે એના પર આધાર છે. તમારી તપાસ નક્કી કરવાની છે આરોપો સાચા સાબિત થાય છે કે કેમ. દેશમાં એ મુદ્દો બન્યો છે અને આ બાકીના બધા જ મુદ્દાઓ જેની લાંબી યાદી હતી કે રૂપિયો ઓલ ટાઈમ લો છે, અર્થવ્યવસ્થા ખરેખર પ્રશ્નો પૂછી રહી છે, સ્કિલ્ડ માણસો નથી એટલે બેરોજગારી છે, પણ એ એવી બેરોજગારી છે કે લોકો પાસે ડિગ્રીઓ છે, છપાઈને આવી રહી છે, લોકો ખૂબ ભણી રહ્યા છે, ચારે બાજુ બધા ભણે જ છે છેક સુધી. ભણ્યા પછી એમને આવડતું કેમ નથી જે કામની જરૂરિયાત હોય છે એ ખાસો મોટો પ્રશ્ન છે. સુરતના રત્ન કલાકારોનો પ્રશ્ન છે, ચારેય બાજુથી છે પ્રશ્નો. કોઈ પણ સરકાર સામે પ્રશ્નો રહેવાના છે. ફરક એટલો છે કે પ્રશ્નના જવાબ તમને મળે છે કે કેમ, કે પછી પ્રશ્નની સામે પ્રશ્ન આવે છે. તો આ સવાલ સામે સવાલ કરવાની રાજનીતિમાં પક્ષ અને વિપક્ષ બધા જ વિપક્ષની જેમ આંદોલન કરવા માંડે તો આવું કંઈક થાય કે જે આ દેશની સંસદ
સંસદમાં કે સત્રમાં આ વખતે આપણને જોવા મળ્યું. એઆઈના વિડીયોઝથી માંડીને શું સામે આવ્યું, દેશની સંસદમાં રાજનેતાઓ શું આરોપ લગાવી રહ્યા છે બંને એકબીજા પર. એટલે આ વખતે બંને વિપક્ષમાં છે. ભાજપે વિપક્ષ જેવું કરે છે અને વિપક્ષ તો ઓલરેડી વિપક્ષ જેવું કરે છે. અને એમાંથી એક પણ વિપક્ષ એવું નથી કે જે આપણા માટે આપણા મુદ્દાઓ પર લડતું હોય. બધાને પોતાની રાજનીતિથી ફરક પડે છે. જોઈએ દ્રશ્યો જે સામે આવ્યા. It was a peaceful protest. I was standing outside just below the staircase of Makar Dwar. Something happened to me which I really feel disheartened. Leader of opposition of the Lok Sabha, Shri Rahul Gandhi ji, came in very close proximity of me and I really feel uncomfortable and he started shouting at me, which I felt is very unbecoming of a leader of opposition. It is not that I cannot defend myself, but still then it would be very unbecoming. So I did not do that. But then what he did today, his action today was really bad, and I feel disheartened. And no lady member, let alone me, an ST lady member from Nagaland, should not be made to feel like this, sir. So therefore, I seek your protection on this matter, for which I've already served notice to you, sir. ऑनरेबल मिनिस्टर किरण रिजिजू जी, ऑनरेबल मिनिस्टर, लोकसभा में नेता प्रतिपक्ष ने जो आज कारनामा किया, हमारा लेडी सांसद को धकेल करके फिजिकली जो चार्ज किया और लोकसभा के 2 और सांसदों को श्री राहुल गांधी ने इतना जोर से धक्का मारा, खून निकला, हॉस्पिटलाइज हो गया. ये जो कांग्रेस पार्टी का बिहेवियर है ये इतना शर्मनाक है. संविधान पर चर्चा हुई, जिस चर्चा में कांग्रेस पार्टी पूरी तरीके से एक्सपोज हो गई, पूरी तरीके से एक्सपोज हो गई. इनका कर्तृत्व 75 साल में किस तरीके से संविधान के साथ इन्होंने तोड़ बोड़ करके उसका दुरुपयोग करने की कोशिश की, ये भारत की जनता तक पहुंचा इस सदन के माध्यम से, जिसके कारण ये बौखला गए हैं, आपा खो बैठे हैं. और आज जो लीडर ऑफ ऑपोजिशन श्रीमान राहुल गांधी ने जिस तरीके से आज गैर प्रजातांत्रिक तरीके से प्रजातांत्रिक व्यवस्था में लोग जो हमारे सांसद थे वो प्रदर्शन कर रहे थे, उनके साथ धक्का मुक्की की, जिसमें हमारे 2 सांसद घायल हुए, हॉस्पिटल में भर्ती हुए, उनका इलाज चल रहा है. और जो हमारी बहन कोनियाक जो महिला सदस्य इस हाउस की है, उसको जिस तरीके से लीडर ऑफ ऑपोजिशन ने धक्का दिया, वो शारीरिक